જઈએ છીએ રાજભર. સવારના જાવું કરતા હતા પણ તોય થઈ ગઈ સાંજ. તો અત્યારે તો અમે રિક્ષા કરી લીધી છે, રિક્ષામાં બેસી ગયા છીએ. જો પલકને તો મજા પડી ગઈ છે. આ છે મૂળચંદ. મૂળચંદ પહોંચી ગયા અને હવે મૂળચંદથી રસ્તો પડશે રાજભર જવાનો. મૂળચંદ ગામ કેવું છે તમે કોઈએ જોયું છે? જો હવે આ આવી ગયો રસ્તો. ઓલો રસ્તો સામે દેખાય છે સુરેન્દ્રનગર જવાનો. અહીં જીઆઈડીસીમાંથી નીકળ્યા અને હવે આ રાજભર જો આ રસ્તો દેખાણો તો એક બાજુ એ બાગરખડીનો છે જે દેખાણો. હવે આ રાજભરનું પાટિયું આવી ગયું છે. હવે આ રાજભર જવાનો રોડ. હવે આ રોડ સારો આવશે. મૂળચંદવાળો રોડ તો હતો ખાડાવાળો. હવે આ સીધો રોડ હવે મને રાજભરના ઝાડવા દેખાણાવે. પાછું બંધ લાગે છે તો જમી દેશે એવું લાગે છે. ઝાડવા હોય તો સારું લાગે પણ આ તો બાવળ છે. આ જે ફૂલ દેખાય પહેલાં બેઠલો ફૂલ હતો, અત્યારે ઉકરનાળું થઈ ગયું. અને આ સ્કૂલ છે નવી બની છે ગામમાં કરતાં જ નવી સ્કૂલ બની છે. આ છોકરાઓ માટે બની છે નવી સ્કૂલ. આપણે આ જે નદીનું પાણી છે ને દાણાવાડામાં બહુ વરસાદ પડે ને ત્યારે આ ફૂલ નદી આવતી હોય અને આ પાણી છે તમારા ખેતરે જાય છે. સામે જો નવું જીઆઈડીસી બન્યું છે. આંકાના ગેટે જીઆઈડીસી ને ઓલકાના ગેટે અમારું ખેતર આવે. ચરુણા મંદિર ચડી ગયા અને રાજભરના ઘર ચાલુ થઈ ગયા. શરૂઆત થઈ ગઈ ઘરની. અને હવે આ છે અશોકમાતાનો મઠ અને અમારા તલાવનું કાંઠો અને આ બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ તો બધા ગામના આવા જોઈએ છે. આ શું છે મને ખબર નથી પણ પહેલાં છે એવું કાંઈ. અને અમારા ગામમાં કરતાં ત્યાં ગેટ છે. આ ગેટેથી આ રિક્ષા છે એટલે આ ગેટેથી અંદર આવ્યા. આ અમારી સ્કૂલ ત્યાં હું ભણતી હતી. અને જો સામે નજીક દેખાય અને રિક્ષામાં ઉતરવી એટલે તળાવના કાંઠે એ ગેટેથી જ અંદર અમારે આવવાનું. આ અમારું ગામનું ચોરો આવી ગયો. અને આ છે અહીંયા બુટ માતાજીનું મંદિર. નવરાત્રિ અમારે ત્યાં થાય. આ સ્કૂલમાં હું ભણતી હતી. અને ઘરે પહોંચી ગયા. મારા મમ્મીએ બનાવ્યા ઢેબરા. ઢેબરા તો થઈ ગયા તૈયારમાંથી અમે આવી ગયા. આ છે મારા પપ્પા જે 2017માં પાસા થયા છે. અને હવે મમ્મીએ બનાવી નાખ્યા હતા ઢેબરા. તો ચા બનાવી અને ચા અને ઢેબરા ખાધા મેં અને પલકે.